ધ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એનો હવે આપણે લઈશું પાર્ટ 2 ની અંદર આપણે હવે એક્સરસાઇઝ કરીશું. પાર્ટ 1માં એની ફોર્મ્યુલા કેવા છે, ઇઝ એમઆર કોની જોડે વપરાય, આઈએનજી ના નિયમ, આ બધું સરસ મજાનું આપણે શીખ્યા. હવે આપણે લઈશું એક્સરસાઇઝ 1. ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ form of the verbs in the given in the brackets. કૌંસમાં આપેલા ક્રિયાપદોના ચાલુ વર્તમાન કાળના રૂપો વડે ખાલી જગ્યા પૂરો. લાઈકે એટલે કે જેમ કે અરુણા એન્ડ આસિફ બ્લેન્ક ઇન ધ ક્લાસ. તો અરુણા અને આસિફ આ બે નામ થયા એટલે આપણે એની જોડે શું લઈ લીધું, આર, અને ટોક એ એકે નિયમમાં નથી આવતું એટલે પાછળ આઈએનજી લગાડ્યું, ટોકિંગ. રતન ઈ હીમાં આવે અને હી જોડે શું આવે તો કે હી જોડે ઈઝ આવે. હવે પાછળ ક્રિયાપદ જોઈશું. એસઆઈટી આ કયો નિયમ છે ખબર છે તમને? શ્રેયસભાઈ બોલશે આ કયો નિયમ છે? બીજો. યસ, બીજો નિયમ છે કે જ્યારે છેલ્લો લેટર વ્યંજન હોય મૂળાક્ષર અને એની આગળ સ્વર હોય તો છેલ્લો લેટર ડબલ વાર લખાય. એટલે કે એસઆઈટી છે, બીજો એક ટી કરીને આઈએનજી કરીશું. અમૃતા ઈ સી છે અને સી હોય તો શું આવશે શ્રેયસભાઈ બોલો? સી જોડે શું આવે? ઇઝ. વેરી ગુડ, સી જોડે ઇઝ આવે. આપણે પહેલા ભાગમાં બધું શીખવાડ્યું છે કે ઇઝ એમઆર કોની જોડે આવે. શ્રેયસભાઈએ સારું ધ્યાન આપ્યું લાગે છે. હવે આપણે કહીશું કે આ ડ્રો લખેલું છે એ કયો નિયમ છે? ત્રીજો. ત્રીજો નિયમ છે. ત્રીજો નિયમ એવો હતો કે વાય અને ડબલ્યુ હોય તો આપણે જોવાનું નથી અને માત્ર ડ્રો લખ્યા પછી આપણે આઈએનજી કરી દેવાનું છે. વેલ ડન, વેરી ગુડ. ચલો શ્રેયસભાઈને પૂછીએ આપણે આઈ જોડે શું આવશે? એમ. આઈ જોડે આવશે એમ. અને આ ઈટ છે કયો નિયમ છે? પાંચમો. નો, ચોથો નિયમ છે કે છેલ્લો લેટર કન્સોનન્ટ હોય પણ એની આગળ બે વખત વોવેલ્સ આવતા હોય તો એને ડબલ નહીં કરવાનો પણ માત્ર આઈએનજી જ લગાડવાનું. ગુડ ટ્રાય. હવે અહીંયા લખ્યું છે હેમંત, તો હેમંત હીમાં આવે, હી જોડે શું આવશે બોલો? ઇઝ. ઇઝ. વેરી ગુડ. અને આ કયો નિયમ છે યાદ કરો? બીજો. બીજો નિયમ છે. બીજા નિયમમાં કીધું હતું કે છેલ્લો લેટર વ્યંજન હોય અને એની આગળ એક જ વખત સ્વર હોય તો છેલ્લો લેટર ડબલ થશે એટલે આર યુ એન, પણ એન બે વખત આવશે અને પાછળ શું આવશે? આઈએનજી. આ એન બે વખત લખવાનું અને પાછળ આઈએનજી. હવે શું છે? ધે જોડે શું આવશે? તમે પણ બોલી શકો છો મિત્રો. બોલો શું આવશે ધે જોડે? આર. યસ, ધે જોડે આર આવશે. અને અહીંયા ડ્રિંક છે, આ કયો નિયમ છે બોલો તો જરાક? પાંચમો. યસ, આ એકે નિયમમાં આવતું નથી એટલે પાછળ માત્ર આઈએનજી જ લગાડવાનો છે. શ્રેયસભાઈએ બહુ સરસ નિયમો પાકા કર્યા છે, નંબર સાથે બોલે છે. વેલ ડન. ચલો અહીંયા વી છે તો વી જોડે શું આવશે બોલો? આર. વેરી ગુડ, વી જોડે આવશે આર. અહીંયા રાઈટ આપ્યું છે, કયો નિયમ છે બોલો? પહેલો. પહેલો નિયમ, બરાબર. પહેલો નિયમ કે છે કે ઈ હોય તો ઈ કાઢી નાખવો અને ઈ ની જગ્યાએ માત્ર શું લગાડવાનું છે? આઈએનજી આપણે લગાડવાનું રહેશે. હવે આપણે આગળ વધીશું. અહીંયા લખ્યું છે નૈના એન્ડ નીતિન, તો આપણે શ્રેયસભાઈને પૂછીશું અહીં શું આવશે? આર. કેમ આર આવશે? ઇઝ નહીં આવે? ના, કારણ કે આ નૈના અને નીતિન બે જણા છે એટલે
પ્લ્યુરલ થઈ જાય, બહુવચન થઈ જાય એટલે આર આવે. ચલો અહીંયા રીડ આપ્યું છે તો કયો નિયમ છે આ બોલો તો? ચોથો. યસ, જ્યારે કન્સોનેન્ટ હોય પણ એની આગળ એક વાર નહીં 2 વાર વોવેલ્સ હોય ને તો માત્ર એની પાછળ શું લાગે? આઈએનજી પ્રત્યય જ લાગે. અહીંયા આપેલો છે મોહન, મોહન આવે હીમાં તો મોહન જોડે શું આવશે? ઇઝ. વેરી ગુડ, મોહન જોડે ઇઝ આવશે. અને આ કયો નિયમ છે બોલો તો? બીજો. યસ, જ્યારે છેલ્લો લેટર કન્સોનન્ટ હોય ને એની આગળ વોવેલ્સ હોય એટલે વ્યંજન હોય ને એની આગળ સ્વર હોય તો આપણે છેલ્લો લેટર ડબલ કરીને આઈએનજી કરવું પડશે. ચલો યુ જોડે શું આવશે બોલો તો? આર. યસ, વેરી ગુડ, યુ જોડે આર આવશે. ચલો આ કયો નિયમ છે બોલો તો? ચોથો. ચોથો નિયમ નથી, 5મો નિયમ છે. જુઓ, કશામાં આવતું નથી એટલે માત્ર આપણે સ્ટેન્ડ કરીને આઈએનજી લગાડવાનું રહેશે. ચલો અહીંયા લખ્યું છે રાજુભાઈ, રાજુભાઈ જોડે શું આવશે બોલો તો? ઇઝ. વેરી ગુડ, વેલ ડન, રાજુભાઈ જોડે ઇઝ આવશે. ચલો આ કયો નિયમ છે બોલો? 5મો, વેરી ગુડ, એકે નિયમમાં ન આવે એટલે 5મો અને પાછળ લગાડવાનું રહેશે આઈએનજી. ચલો ધ બોયઝ છે તો બોયઝમાં શું આવશે અહીંયા? આર. વેરી ગુડ, ઘણા બધા છોકરાઓ છે એટલે આર લખ્યું છે. ચલો આ કયો નિયમ છે? બીજો. એકે નિયમ નથી, 5મો નિયમ છે. અને 5મા નિયમમાં માત્ર શું લગાડવાનું હોય? આઈએનજી. થોડું કોન્સન્ટ્રેશન રાખો શ્રેયસભાઈ. આ મોહન છે, મોહન જોડે શું આવશે બોલો તો? ઇઝ. વેરી ગુડ, મોહન જોડે ઇઝ આવશે. ચલો આ કયો નિયમ છે યાદ કરો શાંતિથી. આ કયો નિયમ છે? 5મો. ના, આ નિયમ છે 3જો. જ્યારે કોઈ લેટર, કોઈ સ્પેલિંગની પાછળ વાય કે ડબલ્યુ આવે ત્યારે એમાં માત્ર ને માત્ર આઈએનજી જ લાગે છે. શ્રેયસભાઈને બધા નિયમો આવડે છે પણ મને લાગે ધ્યાન થોડુંક બીજે જતું રહ્યું લાગે છે. વિપુલ જોડે શું આવશે? ઇઝ. ઇઝ. વેરી ગુડ. આ કયો નિયમ છે? 5મો. યસ, 5મો નિયમ છે. પણ ઘણા છોકરાઓ પછી પેલો પ્લ્યુરલ વાળો નિયમ યાદ કરે કે સરે શું કીધું તું, જે સ્પેલિંગની પાછળ SSSSCH હોય તો માત્ર ES લાગે એમ કરીને ES લગાડી દે. પણ આ તો પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ છે અને શ્રેયભાઈએ કીધું એમાં 5મો નિયમ છે, એકે નિયમમાં આવતા નથી એટલે માત્ર એની પાછળ શું લગાડવાનું? આઈએનજી. ચલો હવે આપણે આગળ જોઈશું. વી જોડે શું આવશે? આર. વેરી ગુડ, વી જોડે આર આવશે. અને આ કયો નિયમ છે? પહેલો. યસ, ઈ છે તો ઈ કાઢી નાખવાનું છે, નીકાળી દઈશું અને ત્યાં આઈએનજી લખી દઈશું. સંજય, સંજય જોડે શું આવશે? ઇઝ. વેરી ગુડ, સંજય જોડે ઇઝ આવશે. અને આ કયો નિયમ છે? પહેલો. પહેલો એટલે ઈ નીકળી જશે તો બાકી રહેશે COMING. ચલો આઈ જોડે શું આવશે? એમ. આઈ જોડે આવશે એમ. ચલો આ કયો નિયમ છે? ત્રીજો. ત્રીજો નિયમ છે, કોઈ સ્પેલિંગની પાછળ વાય કે ડબલ્યુ હોય તો માત્ર ઈ સ્પેલિંગ લખીને આઈએનજી લગાડી દેવું. ચલો ધ ચિલ્ડ્રન છે, શું આવશે આની જોડે? ધ ચિલ્ડ્રન, તો એની જોડે શું આવશે? આર આવશે. ચલો આ કયો નિયમ છે જુઓ તો શાંતિથી. ચોથો. યસ, જ્યારે કોઈ સ્પેલિંગની પાછળ વ્યંજન હોય ને એની આગળ 2 સ્વર હોય તો માત્ર સ્પેલિંગ લખીને આઈએનજી લગાડવાનું રહેશે. ચલો હવે ધ્યેય છે તો ધ્યેયની જોડે શું આવશે?
વેરી ગુડ. અને આ કયો નિયમ છે? ત્રીજો. ત્રીજો નિયમ. વાય અને ડબલ્યુ આવે તો માત્ર ને માત્ર આપણે આઈએનજી લગાડવું પડે. જે રીતે શ્રેયભાઈ નિયમો યાદ કરીને બોલે છે એવી રીતે બધાયને નિયમ પાકા કરવા માટે વિનંતી. ધ ડોગ છે તો ડોગની પાછળ શું આવશે? ધ ડોગ ઈટમાં આવે તો શું આવે? ઇઝ. ઇઝ. પછી આ કયો નિયમ છે? પાંચમો. પાંચમો નિયમ છે એટલે આપણે માત્ર ને માત્ર આઈએનજી લગાડીશું. ચલો શ્રેયસભાઈ, આ વી છે, વી જોડે શું આવશે? આર. આર આવશે. વેરી ગુડ. વી જોડે આર આવશે. અને આ કયો નિયમ છે? પાંચમો. પાંચમો. એટલે ગો પાછળ માત્ર ને માત્ર આઈએનજી લાગશે. અહીંયા હેમંત આપ્યું છે તો શું લખીશું આપણે? ઇઝ. ઇઝ લખીશું. વેરી ગુડ. અને આ કયો નિયમ છે? પાંચમો. પાંચમો. પાંચમો નિયમ હશે એટલે આપણે માત્ર આઈએનજી લગાડવાનું જ રહેશે. ચલો આ શું છે? યુ. યુ જોડે શું આવે? આર. આર. અને આમાં શું લાગશે? આ કયો નિયમ છે? ચોથો. ચોથો નિયમ છે. જો કન્સોનન્ટની આગળ બે સ્વર છે, બે સ્વર હોય તો માત્ર એક લખીને પાછળ આઈએનજી કરવાનું રહેશે. ચલો વી જોડે શું આવશે બોલો તો? આર. વી જોડે આર આવશે. વેરી ગુડ. આ કયો નિયમ છે? પાંચમો. પાંચમો નિયમ. પાંચમો નિયમ હોય એટલે એ લખીને આપણે પાછળ શું લગાડવાનું છે? આઈએનજી લગાડવાનું છે. ચલો મિનલ. મિનલ જોડે શું આવશે? ઇઝ. વેરી ગુડ. મિનલ જોડે ઇઝ આવશે. પાછળ સિંગ છે. કયો નિયમ લાગશે? પાંચમો. પાંચમો. બરાબર છે. એકેમાં નથી આવતું એટલે પાંચમો નિયમ છે. પાછળ માત્ર આઈએનજી. હર્ષ અને કિરીટ છે તો શું આવશે? બોલો બોલો. આર. આ કયો નિયમ છે? બીજો. બીજો. જે સ્પેલિંગની પાછળ વ્યંજન હોય ને એની આગળ સ્વર હોય તો એ ડબલ થઈ જશે અને પાછળ આઈએનજી લાગશે. તો ખૂબ જ સરસ શ્રેયસભાઈએ આપણને નિયમો સાથે પરિગત કરાયા અને ખૂબ સરસ તૈયારી આ વખતે એમને કરી છે. હવે બીજી એક્સરસાઇઝ છે કે ફોર્મ ક્વેશ્ચન્સ યુઝિંગ ધ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ્સ. કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને પ્રશ્ન વાક્ય બનાવો. આપણે આગળ પહેલા ચેપ્ટરમાં જોઈ ગયા કે હુનો ઉપયોગ વ્યક્તિ માટે થાય. અહીં વ્યક્તિ કોણ છે? લક્ષ્મી છે. લક્ષ્મીને જગ્યાએ આપણે હું લખવાનું છે, બાકી બધું એમનું એમ લખવાનું. એમાં કોઈ ફેરફાર કરવાનો નથી. અહીંયા આઈએનજી, અહીંયા ધ અને હાઉસ કરીને પાછળ ક્વેશ્ચન માર્ક કરવાનું ભૂલવાનું નહીં. આ વોટ છે. વોટ વસ્તુ માટે હોય. અહીં વસ્તુ શું છે? વી આર પ્લેઇંગ ટેનિસ. ટેનિસ એ વસ્તુ છે. ટેનિસ ચેકી નાખવાનું. લખીશું શું આપણે? તો અહીંયા લખીશું વોટ. વોટની જોડે શું આવે? પહેલા જ ઇઝ એમ આર માંથી જે હોય એ લખી દેવાનું. આર. હવે આ ચેકી નાખ્યું, આ લઈ લીધું. હવે લાઇનસર જે બાકી રહે એ લખવાનું. લાઇનસરમાં હવે બાકી રહે છે અહીંયા વી અને અહીંયા રહે છે પ્લેઇંગ. પાછળ આપણે કરી દઈશું ક્વેશ્ચન માર્ક. મને એવી આશા છે કે તમને આ બધી વસ્તુમાં ખબર પડતી હશે. હવે શું આવે છે? વેન. અને વેન આવે છે તો વેન શેના માટે હોય? સમય માટે હોય. સમય કયો છે? 8:05 o'clock. એ આપણે ચેકીશું. પહેલા લખીશું વેન. મેં હમણાં જ કીધું વેનની જોડે પહેલા ઇઝ એમ આર આવે તો આપણે આ ઇઝ લખી દઈશું. હવે ઇઝ અને આ જે ચેક્યું છે એ લખવાનું નથી, બાકીનું જોઈ જોઈને સીધે સીધું લખવાનું છે. સંદીપ એ પ્રોપર નાઉન છે એટલે એનો પહેલો લેટર કેપિટલ જ રહેશે. ગોઈંગ હોમ.
અને પાછળ શું કરી દેવાનું છે? ક્વેશ્ચન માર્ક કરવાનો ભૂલવાનું નહીં. હવે વેર એટલે ક્યાં? સમય નહીં બતાવતું. આ શું બતાવે છે? વેર જગ્યા બતાવે છે. આમાં જગ્યા કઈ છે? ઇન ધ ક્લાસ. એ લોકો બેઠા છે, પણ ક્યાં બેઠા છે? ક્લાસમાં. તો આપણે અહીંયા લખવાનું છે વેર પછી ઇઝ એમ આર માંથી ગમે તે હોય લખવાનું. અહીંયા આર આપ્યો છે તો આપણે આર લખીશું. બાકીનું બધું એમનું એમ લખવાનું છે. પારુલ એન્ડ યોગિતા અને પછી લખવાનું છે સિટિંગ. તમને ખ્યાલ આવતો હશે સર શું લખે છે. ચલો હવે વોટ વાળું વાક્ય છે તો આપણે વોટ વાળું જે વાક્ય છે શ્રેયસને કહીશું કે વોટ વાળું વાક્ય બનાવશે. ચલો વોટ એટલે શું? તો હું શું ચેકું આમાં? ટોયસ ચેકી નાખું. ચલો તમે વાક્ય લખાવશો મને. હા. વોટ ઇઝ. વેરી ગુડ. પછી ઇઝ, પછી મિસ્ટર શ્રોફ અને પછી બાઇંગ અને પાછળ ક્વેશ્ચન માર્ક. ગુડ ટ્રાય. બહુ સરસ ટ્રાય કર્યો છે એમને. પહેલા વોટ લખી દીધું વસ્તુને ચેકીને, પછી એમને ખ્યાલ આવી ગયો ઇઝ એમ આર લખવાનો છે તો ઇઝ લખી દીધું ને બાકી એમનું એમ. વેન શેના માટે વપરાય? સમય માટે. આમાં સમય કયો છે? સાંજનો. હા, ઇન ધ ઇવનિંગ એટલે એ ચેકી નાખીશું. બોલો વાક્ય બોલો. વેન ઇઝ. પછી આવશે ઇઝ રમેશ કમિંગ હોમ પાછળ ક્વેશ્ચન માર્ક. ગુડ ટ્રાય, ગુડ જોબ. હવે હું થી બનાવવાનું છે તો કોને ચેકીશું આપણે? હેમા અને રીનાને. યસ, હેમા એન્ડ રીમા આ બંનેને ચેકીશું. ચલો બોલો તો. હુ આર ડ્રોઈંગ રંગોલીઝ અને પાછળ ક્વેશ્ચન માર્ક નહીં ભૂલવાનો. ચલો વોટ એટલે વસ્તુ માટે છે તો કઈ વસ્તુ છે આમાં? લેટર્સને ચેકી નાખીશું. બોલો. વોટ પછી આવશે ઇઝ. હવે ધ પોસ્ટમેનમાં ધ પોસ્ટમેનની પ્રોપર નથી એટલે અહીંયા પછી ટી સ્મોલ કરી દેવાનો. ધ પોસ્ટમેન પછી યસ બ્રિંગિંગ. આગળ હું કઈ વસ્તુ ચેકીશું આપણે? મંજુબેનને ચેકી દઈશું. બોલો તો. હુ ઇઝ રાઇટિંગ એ લેટર અને ક્વેશ્ચન માર્ક આપણે કરી દઈશું. ચલો આ શું છે? વેર એટલે ક્યાં. બોલો ક્યાં છે? નિયર ધ ગેટ. તો પહેલા શું લખીશું? વેર પછી આવશે ઇઝ પછી આવશે હેમંત પછી આપણે લખીશું સ્ટેન્ડિંગ. ખૂબ સરસ શ્રેયસભાઈ એ બધા સેન્ટેન્સ લખાયા છે. આ બહુ ચેપ્ટર નાનું હતું, આપણે પૂરું કર્યું છે. ચેપ્ટરનું નામ શું છે? ધ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. બાય.